અમદાવાદ ઝોન 5માં કાયદાની સ્થિતિ બગડી। તલવાર, પાઇપ, દંડા, પથ્થર વડે લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો। ચઢી આવ્યા હતા। મોડી રાત્રે કરાયેલ હુમલા પાછળનું કારણ છે તે અકબંધ છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અનેક લુખ્ખા તત્વો આવી ચઢ્યા હતા અને વિસ્તારને બાનમાં લીધો હતો, સોસાયટીને બાનમાં લીધી છે, જેમાં ઝોન 5માં પોલીસના સબ સલામતના દાવા છે તે પોકળ સાબિત થયા છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। જે રીતે પોલીસ કમિશનરે જણાવ્યું છે કે નાઇટ પેટ્રોલિંગ કરવું ફરજિયાત અને તેમજ જો પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોત તો આવી ઘટના ન બની હોત। તો આ સાથે જ જે આખી ઘટના બની હતી, અસામાજિક તત્વો બેફામ બન્યા હતા। આખરે આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તો તલવાર, પાઇપ, દંડા, પથ્થર વડે લુખ્ખા તત્વોનો હુમલો, આરોપી ઝડપાયા છે। કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। તો શહેરમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે પોલીસના અથાગ પ્રયત્નો બાદ પણ ગુનેગારો છે તે બેકાબુ બન્યા છે। અજીત મિલ રેસિડેન્સી ખાતે ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં તલવાર, પાઇપ, દંડા, પથ્થર વડે લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આખરે આરોપીઓ છે તે ઝડપાયા છે। પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। તો આરોપી છે તે ઝડપાયા છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસ અધિકારી સાથે પહોંચ્યા છે, તેમજ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે। તો આ જે આરોપીઓ છે તે આખરે ઝડપાયા છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી, તેઓને ઝડપી અને હુમલાના સ્થળ ઉપર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તમામ આરોપીઓનું સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે, જેમાં સાથે જે લોકોમાં એક ડરનો માહોલ છે। રખિયાલમાં મોડી રાત્રે જે ઘટના બની હતી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। જે વિશાલ, જે ઘટના બની હતી, હુમલાખોરીઓ જે હુમલો કર્યો હતો અને આખરે જે આરોપીઓ છે તેઓ પકડાયા છે અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે, શું વિગત? જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં જોઈ રહ્યા છો કે જે હુમલાખોરે હુમલો કર્યો હતો તેમાં તાત્કાલિક જ પોલીસ હરકતમાં આવી અને ત્યારબાદ ઓવરનાઇટ ઓપરેશન કરી અને તમામ આરોપીઓને પકડી લેવામાં આવે છે, જેમાંથી 6 મુખ્ય આરોપી છે અને એક જુવેનાઇલ છે। એટલે ટોટલ 7 લોકોને કાયદાના બાનમાં લેવામાં આવે છે। સાથે જ આપ જોઈ રહ્યા છો કે તમામ લોકોનું અત્યારે જે ઘટના સ્થળ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરીને હવે તે લોકોને આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવી રહ્યા છે। આ દ્રશ્ય જોવા માટે ચારે તરફ લોકોની ભીડ જામી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો લોકોના ટોળા જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે હુમલો કર્યો હતો અને લોકોના મનમાં ભય પેદા થયો હતો, આ ભયને દૂર કરવા માટે પોલીસ દ્વારા એક આગવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, તે મેસેજ આપવા માટે થઈ અને આજે આ રિકન્સ્ટ્રક્શન ઉભું કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ તમામ આરોપીઓ છે જેમને અત્યારે હાલમાં પોલીસે અત્યારે હાલમાં ઝડપી લીધા છે અને સ્થળ પર લાવી તેમની સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ આપ જે રીતે હાલમાં આ ઘટના જોવા મળી રહી છે, તમામ જે આરોપી છે તમામ આરોપીઓને અત્યારે હાલમાં પોલીસે ઝડપી લીધા છે। સાથે જ જોવા મળી રહ્યું છે કે તમામ આરોપીઓને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી અને તે લોકોની અત્યારે હાલમાં કડક સજા થાય તે રીતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં જે આરોપીઓ છે તેમાં મુખ્ય 6 આરોપી, જેમાં અફવાત અંજુમ સિદ્દીકી, અશરફ અદાદત ખાન પઠાણ, અમ્મર મંજૂન સિદ્દીકી, કાલિમ તૌસીફ સિદ્દીકી, અજીત તૌસીફ સિદ્દીકી અને પઠાણ જાવેદ આલમ, આ તમામની ધરપકડ કરવામાં આવી છે। સાથે જુવેનાઇલની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને જ્યાં પોલીસને ક્યાંક બેઠવાનો વારો આવ્યો છે, ત્યારે બીજી તરફ એ જોવા મળી રહ્યું છે કે જો જનતામાં આ પ્રકારના ગુનેગારોનો ખોફ વધશે તો ખાખીની જે ખોફની જે વાત છે તે માત્ર એક સ્ટોરી બની જશે અને તેવું ન થાય
અને ખાંસીનો ધોંસ જમાયેલો રહે તે માટે થઈ અને ઉચ્ચ અધિકારીઓની સૂચના દ્વારા આ રિકન્સ્ટ્રક્શનનું કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઘટના સ્થળે કે જ્યાં મારામારી થઈ હતી તે સ્થળ પર તમામ આરોપીઓને લાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આખા વિસ્તારની અંદર જોઈ રહ્યા છો ટોળે ટોળા ઉમટ્યા છે. અત્યારે હાલમાં ટોળે ટોળા અત્યારે આ ઘટનાને જોવા માટે ઉમટી રહ્યા છે અને લોકોની અંદર એક જ વાત છે કે તમામ આરોપીઓની હાલત આજે પોલીસે ખોડી કરી દીધી છે. મુખ્ય વાત એ છે કે આ સમગ્ર ઘટનાની અંદર જે રીતે એક પછી એક હકીકતો સામે આવી છે, વિસ્તારની અંદર જે રીતે ઘટનાઓ બહાર આવી છે, તેમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ગુનેગારોને બક્ષવામાં નહીં આવે એવો મેસેજ મૂક્યો છે. આપણે જનરલ વિઝ્યુઅલ બતાવવા માંગીશ કે આપ રોડ પર જોઈ શકો છો કે લોકોના ટોળા ઉમટ્યા છે, કારણ કે આ જે સમગ્ર ઘટના છે તેની અંદર આપ જોઈ શકો છો કે સૌથી વધારે ડરમાં જે સ્થાનિક પબ્લિક હતી તે સ્થાનિક પબ્લિક ખૂબ જ ડરમાં હતી અને તેમનો ડર દૂર કરવા માટે થઈ અને એક આ ઝુંબેશ હાથ ધરવામાં આવી અને આપ જોઈ રહ્યા છો કે એ જ થયું જે રીતે પોલીસ આરોપીને અહીંયા લઈને આવી ત્યારે આરોપીઓને જોવા માટે થઈ અને લોકોના ટોળે ટોળા ઉમટ્યા અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલમાં ઘટના છે, ઘટનાને લઈને અત્યારે હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ આરોપીઓ સામે હવે રિમાન્ડની માંગ કરવામાં આવશે. તે લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જી તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. તમામ આરોપીઓની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડની માંગ થશે અને પૂછપરછમાં ખુલાસાઓ પણ થઈ શકે છે, જેના કારણે તેઓએ હુમલો કર્યો છે, તેના કારણે આવી જે ઘટનાઓ બની રહી છે વારંવાર તેને લઈને પણ પૂછપરછો કરવામાં આવશે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી પાડ્યા છે. તો અસામાજિક તત્વો છે તે દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે.